students, hope you all are doing well. See, previously આપણે યુનિટ 2 એટલે કે ડિફરન્ટ ઇકોનોમિક ઇન્ડિકેટર્સ એના ચેપ્ટર 1 એટલે નેશનલ ઇન્કમ ની અંદર ટ્રેન્ડ્સ ડિસ્કસ કરતા હતા, એઝ વેલ એઝ આપણે લાસ્ટ સિરીઝ નો ડેટા બી જોયેલો કે ભાઈ હાઉ દે આર કેલ્ક્યુલેટિંગ કે ભાઈ કરંટ રેટ એઝ વેલ એઝ માર્કેટ પ્રાઇસીસ, બરાબર. અધર દેન ધેટ કોન્સ્ટન્ટ પ્રાઇસીસ અને પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, આટલા પેરામીટર્સ જે છે આપણે ડિસ્કસ કરેલા. why they are not considering current prices and why they are considering the constant prices as well as market price ને શું કામ નથી લેતા અને શું કામ પ્રોડક્શન ને લે છે, એટલે કે પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ને લે છે. ફાઇન. શું કામ કોસ્ટ લે છે પ્રોડક્શન ટૂલ્સ ની, જેથી કરીને એને એક્ચ્યુઅલ વે ની અંદર આઈડિયા આવી શકે કે ભાઈ માર્કેટ ની અંદર ગુડ્સ અને સર્વિસીસ જે છે એ કેવા મેનર ની અંદર લોકોને જોઈતા હોય છે, હાઉ દે આર ડિમાન્ડિંગ એન્ડ હાઉ દે આર કન્ઝ્યુમિંગ એવરીથિંગ. ફાઇન. સો એ વે ની અંદર તમને એક જે છે એ આપણે ડિસ્કશન કરેલું. અધર દેન ધેટ આપણે જોતા હતા કે ટ્રેન્ડ્સ, ભાઈ ઇન્ડિયન ઇકોનોમીની અંદર નેશનલ ઇન્કમના ટ્રેન્ડ્સ કેવા છે, બરાબર. સિમ્પલી શું તો કે 1950 થી લઈ અને 1990 સુધી આટલા 40 વર્ષની અંદર બી આપણે એવો કોઈ ડ્રાસ્ટિક જે છે અથવા ડ્રામેટિક ગ્રોથ નતો કરેલો. બટ ડ્રામેટિક ચેન્જ ક્યાંથી આવ્યો તો કે સીધા 4 લાખ ટુ 72 લાખ કરોડ સુધી જે છે એ આપણે એનએનપી પહોંચી ગઈ. કેવી રીતે તો કે સિમ્પલી આપણે જે છે એ ઇકોનોમિક રિફોર્મ્સ પછીનો ગ્રોથ જે છે એ ખૂબ જ સ્પીડીલી અને એઝ વેલ એઝ સારા મેનરની અંદર એક ઇફેક્ટિવ મેનરની અંદર કરેલો છે, સસ્ટેનેબલ મેનરની અંદર. સો ધ થિંગ ઇઝ ધેટ કે એના બેઝિસ ઉપર આપણે જોઈએ કરંટ પ્રાઇસે તો એક બહુ સારો ગ્રોથ કરેલો છે. હવે જોઈએ કે એની બાજુમાં તમને જે ડેટા આપ્યો એટલે કે 2004-5 ના પેરામીટર્સથી કે જેની અંદર 2001 નું સેન્સસ જે છે આપણે લીધેલું હશે. ફાઇન. એ મેનરમાં જોવા જઈએ તો કઈ રીતે એ લોકોએ કોન્સ્ટન્ટ પ્રાઇસીસથી તમને એનાલિસિસ આપેલું છે. સો ફરી પાછા નેશનલ ઇન્કમની અંદર જ કોન્સ્ટન્ટ પ્રાઇસીસનું ડિસ્કશન કરીએ કે 2004-5 ને બેઝ યરથી એ લોકોએ કેવી રીતે જોયેલું છે. ફાઇન. જોઈએ. સી એનએનપી જે છે કોન્સ્ટન્ટ પ્રાઇસીસ એ તમને 1950-51 ની અંદર 2,55,405 જેટલું તમને આપેલું છે એનએનપી, બરાબર. અને 2011-12 ની અંદર એટલે કે આટલા બધા યર્સ પછી 60 યર્સ પછી અપ્રોક્સિમેટલી કેટલું હતું કે 45,49,652 કરોડ જેટલું આપેલું છે. હવે સી એક વસ્તુ તમે જુઓ, બંનેને આપણે કમ્પેર કરીએ. કરંટ પ્રાઇસીસ ની અંદર ખાલી આટલી જ વસ્તુ આપેલી છે, જ્યારે કોન્સ્ટન્ટ ની અંદર આટલી આપેલી છે. એક વસ્તુ તમે જુઓ કે 2004-5 ને બેઝ યર તમે લીધેલું હશે તો ઓલમોસ્ટ એવરીથિંગ વોઝ ડિપેન્ડ ઓન ધેટ બેઝ યર, કે જેમાં કાંઈ બી મેજર ઇવેન્ટ ના થયું અથવા તો એવું કાંઈ પણ નથી થયું. હવે તમે કરો છો કેવું તો કે 2004 ની સામે કોઈ બી ફ્લક્ચ્યુએશન વાળું યર જે છે એની અંદરની વસ્તુને તમે મેઝર કરો છો. ફાઇન. તો એનાથી તમને બેનિફિટ શું થાય તો કે એક સ્ટાન્ડર્ડાઇઝેશન મેન્ટેન થયેલું છે અને એકચ્યુઅલ વેની અંદર તમને જોવા બી મળે. એકચ્યુઅલ વેની અંદર તમે જોવા જાઓ તો સી પર કેપિટા ઇન્કમ 7,114 છે. પ્રીવિયસલી ખાલી એટલી કેટલી બતાડે છે તમને કરંટ પ્રાઇસ તો કે 264 ઓનલી. ફાઇન. સો એ વેથી તમે બંને વસ્તુને જોવા જાઓ અને કમ્પેર કરો તો બેઝ યર અથવા તો કોન્સ્ટન્ટ પ્રાઇસીસ વિલ બી ધી આઈ થિંક સ્ટાન્ડર્ડ થિંગ ટુ મેઝર આઉટ એનીથિંગ. ફાઇન. આ વસ્તુઓ તમે આઈ થિંક કોસ્ટની અંદર બી સ્ટાન્ડર્ડ કોસ્ટિંગની અંદર જેવી રીતે ભણતા હતા એ જ મેનરની અંદર તમે આને એ જ વસ્તુને તમે આ સિનારીઓની અંદર જોવાની ટ્રાય કરો તો સિમ્પલી તમને એક આઈડિયા આવી જશે કે વાય યુ આર મેઝરિંગ ધી સ્ટાન્ડર્ડ થિંગ્સ. ફાઇન. સો એ વેથી કે છે. સી લાસ્ટમાં તમે જુઓ તો કેટલું આપેલું છે તમને પર કેપિટા ઇન્કમ તો કે 37,851, બરાબર. એટલે કે માથાની આવક 37,000 રૂપિયા 38,000 રૂપિયા જેટલી છે, અપ્રોક્સિમેટલી 38,000 રૂપિયા છે. જેથી કરીને તમને આઈડિયા આવે કે ભાઈ એક 2005 થી લઈને 2011 સુધીમાં આફ્ટર 6 યર્સ જે છે એ તમે 2004 ને બેઝ યર જ્યારે લેતા હશો તો તમને આઈડિયા આવશે કે ભાઈ એ યર્સની અંદર જેટલા બી ફ્લક્ચ્યુએશન્સ આવ્યા હશે અને તમે સાઈડ બાય સાઈડ રાખીને જુઓ છો કે જેની ઇમ્પેક્ટ નથી આવતી તો એકચ્યુઅલ વેની અંદર તમને ખબર પડે છે ઇન્ફ્લેશન સાથે 60,000 આવતા હતા જે એકચ્યુઅલ વસ્તુ નહીં હોય અને હશે તો બી એટ અ ટાઈમ એની અંદર ઘણા બધા ફોર્સીસની ઇફેક્ટ હશે. ત્યારે 37,000 જે છે એ એકચ્યુઅલ વસ્તુ તમને આપેલી છે જેમાં ફોર્સીસનો કોઈ બી રોલ નહીં હોય. ફાઇન. સો એ વેથી આપેલું છે. જોઈએ પર કેપિટા ઇન્કમની અંદર શું ગ્રોથ કરેલો છે આપણે. ફાઇન.
સી ટ્રેન્ડ્સ ઓફ નેશનલ ઇન્કમ એન્ડ પર કેપિટા ઇન્કમ, જેમાં તમને એક બેસ્ટ થિંગ આપેલી છે એ છે 2011-12 ના પ્રાઇસીસનો ડેટા, એટલે કે 2011-12 જે છે એને તમે બેઝ યર તરીકે કન્સિડર કરીને ડેટા લીધેલો છે. જોઈએ શું કહે છે. સી સિમ્પલી તમે 2011 પછી તમને એનાલિસિસ આપેલું છે. 2011 તો પ્રીવિયસલી આપણે જોઈ લીધું, ફાઇન. સો 2012-13 થી જોઈએ કે કેટલોક આપણે ગ્રોથ કરેલો છે. સો જોઈએ કોન્સ્ટન્ટ પ્રાઇસીસ ના વેથી, એટલે કે આમ તો કે 2011-12 ના પ્રાઇસીસ થી જોઈએ તો 80,94,001 કરોડ રૂપીસ વોઝ આર NNP, એટલે કે નેટ નેશનલ પ્રોડક્શન, ફાઇન. અને કેટલી પર કેપિટા ઇન્કમ બને છે તો કે 65,538. હવે 5 વર્ષ પછી જોઈએ તો કેટલો ચેન્જ એની અંદર આવ્યો છે. 5 કે 6 વર્ષ માની લો, બરાબર. 2017 ની અંદર 17-18 નો તમને ડેટા આપેલો છે, જેમાં 114 કરોડ, બરાબર, એટલી અપ્રોક્સિમેટલી આપણી NNP હતી, જેમાં નેટ પર કેપિટા ઇન્કમ કેટલી બને છે તો કે 86,660. એક વસ્તુ જો કે 65,000 થી લઈને 86,000, 5 યર્સની અંદર 20,000 નો ચેન્જ આવેલો છે. હવે પ્રીવિયસ તમને ફરી પાછા પ્રીવિયસ સ્લાઇડ બતાડું છું, જેમાં આપણે જોઈએ કે 2011 થી લઈને 17 ની અંદર, એટલે કે અપ્રોક્સિમેટલી 7 to 8 યર્સની અંદર કેટલો ચેન્જ આવેલો છે, ફાઇન. સી એમાં તમને 2011-12 માં 37,851 આપેલી છે પર કેપિટા, જ્યારે 2017-18 ની અંદર 86,660. સો થોડોક એક જોવા જઈએ તો માની લો કે 2011 કરતા 17 ની અંદર ડબલ ચેન્જ આવી ગયો છે, રાઈટ. ડબલ થઈ ગયો છે, ઓલમોસ્ટ ઇટ ઇઝ ડબલ. શું રીઝન છે? તો એક વસ્તુ તમે સમજો આની અંદર કે બંનેના બેઝ જે છે અલગ છે. 2017-18 ની અંદર બેઝ તમે 2011-12 ના યર્સનો લીધો છે, જ્યારે 2011-12 ની અંદર 2004 અને 5 ને બેઝ યર તરીકે લીધું છે. સો ડેફિનેટલી ધેર વિલ બી ચેન્જ, અને એટલા માટે તમને ડ્રામેટિક ચેન્જ બતાવી છે કે સીધી ડબલ થઈ ગઈ છે, રાઈટ. સો ધ થિંગ ઇઝ ધેટ કે બંનેના બેઝિસ જે છે અલગ અલગ છે, અને એ વેથી જોવા જઈએ તો આ ડબલ ચેન્જ થઈ ગયો છે એ સિમ્પલ એ બંનેનો ફોર્સિસ અથવા તો બંનેને અફેક્ટ કરે છે, એ ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ છે. બીજી એક વસ્તુ તમને કહી દઉં કે 2011-12 અથવા તો 2004-5 ને જો કન્સિડર કરીએ અને 2011-12 ને કન્સિડર કરીએ તો ડેફિનેટલી ટેકનોલોજીથી લઈને ઘણી બધી ફેસિલિટીઝની અંદર વધારો થવો અને ટેકનોલોજી જે છે એની અંદર એડવાન્સમેન્ટ આવવાથી માંડી અને પ્રોડક્શન મેથડ્સની અંદર ચેન્જ થવા, એઝ વેલ એઝ ડિમાન્ડ મીટ કરવા માટે સપ્લાય ચેન મેનેજમેન્ટ ઇમ્પ્રૂવ થવું, આ તમામ પ્રકારની વસ્તુ જે છે આની અંદર કન્સિડર થઈ ગઈ હશે, ફાઇન. એક વસ્તુ છે કરંટ પ્રાઇસીસ જો જોઈએ તો કરંટ પ્રાઇસીસ 2011-12 ની ઇન્કમ બનતી હતી કેટલી તો કે સિમ્પલી 60,000, બરાબર. 60,000 બનતી હતી, જેમાં અત્યારે તમે 2017-18 માં જોવો છો તો તમને 1,11,000 જેટલી બતાડે છે, બરાબર. સો સિમ્પલી કરંટ પ્રાઇસીસ તમે જ્યારે બી લીધું હશે ત્યારે ઓબ્વિયસલી જેટલા બી ફેક્ટર્સ હશે એને એની ઇફેક્ટની સાથે લીધેલું હશે. સો ડેફિનેટલી મેં જેમ તમને કીધું એમ ઇફેક્ટ સાથે તમે લેશો તો માર્કેટની અંદર થતા જેટલા બી ચેન્જીસ છે, બરાબર, એ ચેન્જીસ સાથે તમે આ વસ્તુને કેરી કરીને લઈ જાઓ છો. સી એક ડેટા જોઈએ, કરંટ ડેટા, ફાઇન. શું કહે છે કે ધી NNI એટલે કે નેટ નેશનલ ઇન્કમ ઓર નેટ નેશનલ પ્રોડક્શન ઓલ્સો નોન એઝ નેટ નેશનલ ઇન્કમ એટ કરંટ પ્રાઇસીસ એ તમને બતાડે છે કે ઇટ ઇઝ લાઇકલી ટુ બી 181 લાખ કરોડ રૂપીઝ ડ્યુરિંગ ધી 1920, બરાબર. 2019-20 નો તમને ડેટા આપેલો છે 181 લાખ કરોડ જેટલો, બરાબર. સેના અગેન્સ્ટમાં તો કે 2011 ના યરને કન્સિડર કરવાથી, બરાબર, તમે જોવા જાઓ, બરાબર, તો એ ડેટા તમને આપેલો છે. અધર દેન દેટ કરંટ પ્રાઇસીસનો તમને 2019-20 નો ડેટા આપેલો છે. 18-19 નો કરંટ પ્રાઇસીસનો ડેટા જોઈએ તો કયા મેનરમાં કહે છે તો કે 168 લાખ કરોડ રૂપીસ તમને આપેલો છે. ગ્રોથના ટર્મ્સમાં જોવા જઈએ તો 2019-20 જે છે એની અંદર આપણે 7.6% જેટલો ગ્રોથ કરેલો છે, જે પ્રીવિયસ યરના ગ્રોથ કરતા બહુ એટલે બહુ ઓછો છે. પ્રીવિયસ યરનો ગ્રોથ તમને આપેલો છે 2018-19 નો કેટલો હતો કે 11.3%. સી એક વસ્તુ તમે જુઓ કે જીડીપી ના NNI ના ટર્મ્સમાં તમે જોવા જાવ છો તો 168 લાખના સામે 181 લાખ એટલે કે એપ્રોક્સિમેટલી 12 લાખ જેટલું જે છે 12 લાખ કરોડ જેટલું જે છે તમે ગ્રોથ કરેલો છે,
બટ ઇન ટર્મ્સ ઓફ જીડીપી તમે જોવા જાઓ છો, બરાબર, તો 7.6% જ આપણો ગ્રોથ છે. ક્યાં? તો કે 11.3%ની સામે. હવે એક વસ્તુ તમે જુઓ, શું કારણ હોઈ શકે કે ઇન્કમ સારી અને ગ્રોથ જે છે એ બહુ સારા મેનરની અંદર નથી? તો એક વસ્તુ તમે જુઓ, ઇન્કમ છે આપણે મેઝરમેન્ટ કરીએ છીએ શેના બેઝિસ ઉપર મોસ્ટલી હોય છે? તો કે સિમ્પલી જે છે એની અંદર તમે ફોરેન એઝ વેલ એઝ ડોમેસ્ટિક પ્રોડક્શનમાંથી તમે ડેપ્રિશિએશન ને ઇન્ટરેસ્ટ ને એવી બધી વસ્તુને તમે જવા દો છો. તો એ મેનરની અંદર તમને આપેલું છે. ફાઇન. જ્યારે તમે ગ્રોથ પેરામીટર્સ જોવા જાઓ છો તો એની અંદર તમે જીડીપી ને કન્સિડર કરો છો. જીડીપી અને એનએનઆઈ આખે આખું એટલે કે એનએનપી આખે આખું અલગ વસ્તુ થઈ જાય છે, બરાબર. તો જીડીપી જ્યારે તમે જોવો છો તો ડેફિનેટલી જીડીપી ની અંદર ઘટાડો બતાડે છે, જ્યારે એનએનપી ની અંદર તમને સિમ્પલી એક બહુ નોમિનલ એટલે કે 10 લાખ કરોડ જેટલો જે છે એ રાઇઝ બતાડે છે. ફાઇન. સો એની અંદર જોવા જઈએ તો બહુ કોઈ ડ્રાસ્ટિક વસ્તુ આવેલી નથી. હા, એક વસ્તુ છે કે ગ્રોથ જે છે એની અંદર ઘટાડો બતાડે છે. ઇટ મીન્સ કે સિમ્પલી આપણે જે છે એ કોઈ અમુક પેરામીટર્સ ઉપર વર્કઆઉટ કરેલું નથી. ફાઇન. એટલે કે એ પેરામીટર્સ ઉપર ના તો આપણે કંઈ પ્લાનિંગ કે એવી કોઈ જે છે એ બેઝિક્સ જે છે એ સ્કીમ ઉપર વર્કઆઉટ કરેલું છે, ઓર એલ્સ કે એના ઉપર કઈ જાજુ ધ્યાન નથી દીધેલું કે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ઉપર ધ્યાન નથી દીધેલું. ફાઇન. સો એની અંદર આપેલું છે. સી નેક્સ્ટ જોઈએ કે ધ પર કેપિટા ઇન્કમ ઇન રિયલ ટર્મ્સ એટલે કે 2011-12 ના ડેટા અકોર્ડિંગ ટુ જોવા જઈએ તો 2019-20 નો કેટલો તમને આપ્યો છે? તો કે 96,563 એઝ કમ્પેર ટુ 92,000 ઇન ધ યર 2018-19. બરાબર. 2018-19 ના પ્રમાણમાં 4,000 નો વધારો એટલે કે 96,000 તમને બતાડે છે. બીજું શું કહેવા માંગે છે? તો કે ગ્રોથ રેટ પર કેપિટા ઇન્કમ ઇઝ એસ્ટિમેટેડ 4.3% ડ્યુરિંગ 2019-20 એઝ અગેન્સ્ટ 5.6% ઇન ધી પ્રીવિયસ યર. પ્રીવિયસ યર એટલે કે 2018-19 ની અંદર જે છે એ ગ્રોથ 5.6% હતો, જેની સામે આ લોકોએ બધા ફેક્ટર્સને કન્સિડર કરતા શું એસ્ટિમેશન આપ્યું? તો કે 4.3% ના ગ્રોથનું. અલ્ટિમેટલી તમે એક વસ્તુ જોવા જાવ તો જાજો કઈ એવો જે છે એ મેજર ચેન્જ નથી આવેલો એક વર્ષની અંદર આપણા પર કેપિટા ઇન્કમની અંદર. ઇટ ઇઝ જસ્ટ અબાઉટ 4,000, બરાબર, કે જે 92,000 થી લઈને 96,000 એટલે 4,000 બી નથી, 3.5K એટલે કે અપ્રોક્સિમેટલી 3,500 જેટલો ખાલી ચેન્જ આવેલો છે. હવે એક વસ્તુ હું તમને એક કહેવા માંગુ છું કે આ જે બી કરંટ ડેટા છે, બરાબર, ઉપર આપણે જોઈએ કરંટ પ્રાઇસીસ છે, નીચે તમે પર કેપિટાનો ડેટા જે જુઓ છો એ કોન્સ્ટન્ટ પ્રાઇસીસ એટલે કે 2011-12 ના પ્રાઇસીસ છે. બંને વસ્તુને આપણે કમ્પેરિઝન કરીએ તો સી એક વસ્તુ તમે જોવા જાવ તો જીએનપી ના અકોર્ડિંગ ટુ આપણે મેઝરમેન્ટ કરીએ છીએ શું? તો કે નેશનલ ઇન્કમ અને જીડીપી નો ગ્રોથ બી તમને સાથે સાથે આપેલો છે, વિચ ઇઝ ધી ડિફરન્ટ, બરાબર. બંને વસ્તુ આખી અલગ છે. ફાઇન. અને નીચે તમને જે પર કેપિટા આપેલું છે એ અપ્રોક્સ ડેટા અને શેના ઉપર? તો કે 2011-12 ના પ્રાઇસીસ ઉપર આપેલો છે, વિચ ઇઝ showing you the real picture of the country. સીધી વસ્તુ છે કે તમને અત્યારે તમે જે છે એ સેન્સસ ક્યારે આવશે હવે કાઉન્ટ કરવાનું? તો કે 2021 ના જે છે એ યરની અંદર. રાઈટ. સો એની અંદર તમને કીધેલું છે. સો તમને જો એવું લાગે છે એક્ઝામિનેશનની અંદર કે ડેટા જે છે આપણને યાદ રાખવામાં તકલીફ થાય છે તો સિમ્પલી તમારે કરાઈશું તો કે સિમ્પલી 2005-6 થી લઈ અને 2011-12 ના ડેટાનું એક ટેબલ બનાવી નાખવાનું. અને નીચે જે છે એ 2018-19 અને 19-20 નો ડેટા જે છે એ તમારે જે ઇન ડિટેલિંગ કરવાનું હોય, ફાઇન, ટેબલ ઉપરથી એના અંદર તમારે એને મેન્શન કરી દેવાનું, બરાબર. સો ઇટ વિલ બી ઇઝીયર ફોર યુ. બીજી એક વસ્તુ તમને એ બી કહું છું કે નથી ફિગર્સ યાદ રહેતા તો મેં જેમ તમને કીધું એમ ખાલી સિમ્પલી કોઈ જે છે એ પ્રીવિયસ 5 યર્સનું એનાલિસિસ તમે કરી નાખો. સો સિમ્પલી તમને આની અંદર આપેલું પણ છે 2012 થી લઈ અને 17-18 સુધીનો ડેટા, અને નીચે તમારે ડિટેલિંગની અંદર 18-19 અને 19-20 નો ડેટા કરવાનો છે. ફ્રીડમ. ફાઇન. સો કેટલું તમે તો કે 5 વર્ષ 7 વર્ષનો એનાલિસિસ ઓલરેડી તમે આપી દો છો. આનાથી વધારે કાંઈ આપવાની જરૂરિયાત નથી એક્ઝામની અંદર. ફાઇન. આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે આવડું મોટું જે છે એ વસ્તુ યાદ રાખવી તમારા માટે અઘરી છે ને આટલા બધા ફિગર્સ યાદ રહેવી નહીં, બટ સિમ્પલી તમને 5 યર્સનું આ નાનું એવું ટેબલ જે તમને સેકન્ડની અંદર આપેલું છે, બરાબર, એ નાનું એવું ટેબલ તમને યાદ રહે અને એના અકોર્ડિંગ તમે એક્ઝામિનેશનની અંદર લખી પણ શકો આસાનીથી. ફાઇન. સો કરવાનું શું તો કે 2012 થી લઈ અને 19-20 નો ડેટા ઇન ડિટેલિંગમાં 2017-18 નું ટેબલ બની નાખવાનું. ફાઇન. સો એટલો ડેટા તો આઈ થિંક યાદ રહે તમને, બરાબર, એટલી કેપેસિટી તો છે.
તો એ અકોર્ડિંગ તમે એક્ઝામિનેશનની અંદર લખજો. ફાઇન. ટ્રેન્ડ્સ જ્યારે બી આવી છે ત્યારે આ એક ટેબલ બનાવી નાખો છો ને એના ઉપરથી બંને ટ્રેન્ડ્સ જે છે એ તમે રિપ્રેઝન્ટ કરી શકો. ફાઇન. બંને કેમ કે સીધી વસ્તુ છે કે ટેબલની અંદર તમે NNP બી જુઓ છો ને નેટ પર કેપિટલ ઇન્કમ બી જુઓ છો. સો બંનેનું એનાલિસિસ તમે આસાનીથી એની અંદર આપી શકો. તો એક જ ટેબલ બનાવવાનું અને બે એનાલિસિસ જે છે એનું ઇન ડિટેલિંગ કરવાનું રહેશે. ફાઇન. સો એની અંદર તમે જોઈ લેજો તમારી રીતે કે તમે કેટલું યાદ રાખી શકો છો. અને બીજી એક વસ્તુ કે આવું કંઈ યાદ નથી રહેતું અને કાંઈ બી તમે એબલ નથી કોઈ બી વસ્તુ યાદ રાખવા માટે, તો બી એટલીસ્ટ તમને કરંટ ડેટા જે છે એટલે કે મેં તમને આની અંદર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર જે કાંઈ પણ કરંટ ડેટા તમને આપેલો છે, ફાઇન, એ તો તમે યાદ રાખી જ શકો. ઇટ ઇઝ ઇઝી. સી નેક્સ્ટ તમને શું કહે છે તો કે ધ પર કેપિટલ નેટ નેશનલ ઇન્કમ in the year 2019-20 is estimated to be 1,35,000, showing a rise of 6.8% as compared to the 1,26,000 during 2018-19 with the growth of 10%. આ કયા મેનરની અંદર તમને પર કેપિટલનું એનાલિસિસ આપ્યું છે તો કે કરંટ પ્રાઇસીસ. પ્રીવિયસલી આપણે જોયું એ શું હતું તો કે કોન્સ્ટન્ટ પ્રાઇસીસ આપેલું હતું. ફાઇન. આ જે છે એ કરંટ પ્રાઇસીસ આપેલું છે. તો એ વેથી જોવા જઈએ તો કેટલું તો કે 1,35,000 તમને આપે છે 2019-20 નું ને 1,26,000 2018-19 નું. એટલે અપ્રોક્સિમેટલી કેવું તો કે જે છે એ 10% ગ્રોથ હતો 2018-19 ની અંદર છે અને આની અંદર એના કરતાં કેટલો છે તો કે 6.8%. ફાઇન. આ ત્રણે ત્રણ જે કાંઈ પણ સેન્ટેન્સીસ ઓર પેરેગ્રાફ છે બરાબર, ઇટ ઇઝ ઇઝીયર ફોર યુ ટુ રિમેમ્બર. સો પ્લીઝ કોઈ બી વસ્તુ જ્યારે તમને ટ્રેન્ડ્સ પૂછવામાં આવે છે અને ટ્રેન્ડ્સ વાળો ક્વેશ્ચન તમને 14 માર્ક્સની અંદર પૂછવામાં આવે છે તો પ્લીઝ એ અકોર્ડિંગ ટુ તમારે લખવાનું રહેશે. અપ્રોક્સિમેટલી 4.5 થી 5 પેજીસનો આન્સર તમારો બનવો જોઈએ. ફાઇન. જેની અંદર તમે લાસ્ટ સિરીઝથી લઈ અને કરંટ ડેટા સુધી તમામ વસ્તુને ડિસ્કસ કરી શકો છો. બરાબર. કાંઈ યાદ નથી રહેતું તો નોર્મલી તમે 2-3 વસ્તુનો ડેટા તો યાદ રાખી જ શકો. એટલે 17-18 થી લઈને 19-20 સુધી લખવાનું છે. ધીસ ઇઝ ધી કમ્પલસરી. ફાઇન. બધા લોકો માટે છે આ વસ્તુ. અધર દેન દેટ જેમને યાદ રહે છે એ લોકો સિમ્પલી 7 to 8 યર્સનું એટલે કે 2012 થી લઈને 20 સુધીનું એનાલિસિસ બતાડી શકો છો. સી નેક્સ્ટ તમને શું કીધું છે તો કે રીઝન્સ ફોર ધી લો ગ્રોથ રેટ ઓફ નેશનલ ઇન્કમ ઇન ઇન્ડિયા. સી આખું તમને જે છે એ શું કામ આપણે કન્ટ્રીની અંદર ઓછો ગ્રોથ છે નેશનલ ઇન્કમનો અથવા તો નેશનલ ઇન્કમ જે પેસથી વધવી જોઈએ એ સ્પીડથી કે એ પેસથી વધતી નથી કન્ટ્રીની અંદર, એના તમને રીઝન્સ સ્પેસિફાઈડ કરેલા છે. ફર્સ્ટ તમને આપેલું છે લેસ એક્સટેન્ટ ઓફ investment, then comes to the rise in the capital production ratio, and then comes to the low rate of agriculture and industrial sector. Fine. બંને ત્રણ વસ્તુ જે છે એ બહુ ઇઝી અને ઇફેક્ટિવ મેનરની અંદર આપેલી છે જેને તમે અત્યારે તમે માર્કેટની અંદર કરન્ટલી ચાલતી પણ જોઈ શકો છો. ફાઇન. સો એ વસ્તુ આપણે ડિસ્કસ કરીએ કે ભાઈ લેસ એક્સટેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એ કયા કન્ટેક્સની અંદર તમને આપેલું છે તો કે સિમ્પલી ત્રણેય વસ્તુ પહેલા તમને એમને સિનારીઓ આપી દઉં છું. ઓછું ઇન્વેસ્ટમેન્ટ છે જે કરો છો તો સિમ્પલી જેટલું ઓછું ઇન્વેસ્ટમેન્ટ છે બિઝનેસની અંદર એટલું જ માર્કેટની અંદર વસ્તુ એટલે કે ગુડ્સ અને સર્વિસીસનો સપ્લાય ઓછો. ધેન કમ્સ ટુ રાઇઝ ઇન ધી કેપિટલ પ્રોડક્શન રેશિયો. જેટલો કેપિટલ પ્રોડક્શન રેશિયોની અંદર રાઇઝ થશે બરાબર, કેપિટલના કન્ટેક્સમાં તમારે પ્રોડક્શન વધારવાનું થાય એવી સિચ્યુએશન આવે ને એટલે સિમ્પલી બિઝનેસીસ જે છે ને એ શું કરવા માંડે તો કે કાં તો સિક્યુરિટીમાં ફેરવાઈ જતા હોય ને કાં તો વાઇન્ડ અપ કરી લે. બરાબર. કારણ કે માર્કેટની અંદર એ લેવલનું ઇફેક્ટિવનેસ ક્રિએટ કરવા માટે બિઝનેસ પાસે હોતું જ નથી કોઈ બેઝ. ફાઇન. લાસ્ટમાં તમને આપેલું છે કે લો ગ્રોથ રેટ ઇન ધી એગ્રીકલ્ચર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર. બરાબર. ત્રણેય વસ્તુ એટલે કે એગ્રીકલ્ચરની ઇન્ડસ્ટ્રી મેઇન વસ્તુ કે જે તમારે રો મટીરિયલ જોતું હોય ઓલમોસ્ટ ત્યાંથી જ આવતું હોય છે. બરાબર. અધર દેન દેટ વાય નોટ કન્સિડરિંગ ધી સર્વિસ સેક્ટર તો કે સર્વિસ સેક્ટર એવી વસ્તુ છે કે જેમાં તમારે પ્રોડક્શનનો કંઈ સવાલ આવતો નથી. ફાઇન. સો એ કન્ટેક્સમાં દરેક વસ્તુ આપણે ઇન ડિટેલ જોશું નેક્સ્ટ સેશનની અંદર. ફાઇન. આ સેશનની અંદર અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.